माननीय डेप्यूटी मेयर श्री, माननीय म्युनिसिपल कमिश्नर साहेब श्री, स्टैंडिंग कमिटी चेयरमैन श्री, दंडक श्री, शासक पक्ष ના નેતા શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ, મારા સાથી સૌ કાઉન્સિલર મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, કોર્પોરેશનના સૌ કર્મચારીગણ, આપ સૌને સૌપ્રથમ દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ. માનનીય મેયર શ્રી, ભારત દેશની અંદર જ્યારે આપણે વેદોની વાત કરી તો વેદમાં એક વાતનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે શિક્ષણ એટલે કે શિક્ષા અને અનાજ એટલે કે અન્ન, આ બંનેની પ્રાધાન્યતા હંમેશા પહેલા આપવામાં આવી છે અને એનું હંમેશા દાન જ હોય એવી પણ વાત કરવામાં આવી છે અને સ્પષ્ટ ઉલ્લેખ છે. અને એ બાબતને લઈને અમારા રાજ્યનો ગવર્નર હોય મોબાઈલમાં લઈ સાથે મળીને દરિયાપુર વોર્ડની અંદર મ્યુનિસિપલ શાળાઓના આધુનિકીકરણ અને નવીનીકરણની વાત ત્યારથી અમારી ચાલુ કરવામાં આવી. ત્યારબાદ રજૂઆતનો દોર પણ રહ્યો. આપ સૌની સમક્ષ અમે લેખિતમાં મૌખિકમાં અનેકવાર રજૂઆત પણ કરી, પરંતુ શિક્ષણની પ્રાધાન્યતા સૌથી પહેલી આપણા સૌની ફરજ હતી અને એ બાતનો સહજ સ્વીકાર કરું છું કે માનનીય કમિશનર શ્રી, માનનીય રોડ બિલ્ડિંગ કમિટીમાં પણ આ પાસ થઈ ગયું, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીમાં થઈને ટીમ લખવામાં આવે. ત્યાં વિસ્તારમાં ખરેખર શિક્ષણને લઈને બિલ્ડિંગની જે પરિસ્થિતિ છે એ બહુ ચકરી છે અને એ બાબતના પણ ઉલ્લેખ વારંવાર કર્યો છે. શિક્ષણને લઈને બાળકોને એ બાબતનો તાકીદે નિર્ણય જે લેવાયો છે ત્યારે ઝડપથી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પાસ કરીને દરિયાપુરના વિદ્યાર્થીઓના ન્યાયમાં હિતમાં નિર્ણય લેવામાં આવે અને તાકીદે કામ શરૂ કરવામાં આવે એવી ખાસ મારી વિનંતી છે. બે સ્કૂલ, લાર્જ સ્કૂલ, આ બંને સ્કૂલની અમારી પ્રાધાન્યતા ચારે કાઉન્સિલરોની આપણે રજૂઆત કરું. માનનીય મેયર શ્રી, આપણે અત્યારે સૌએ દુઃખદ સાથે વાત જાણીએ છીએ કે કેટલાક દિવસથી ખ્યાતિ હોસ્પિટલની બાબત આવી રહી છે, જેમાં ગરીબ લોકોના પૂર્વી પણ છે અને પીડિતો મોટા પ્રમાણમાં છે, જે લોકો સાથે અન્યાય થયો. દુઃખ સાથે એ પણ વાત કહેવી પડે કે અનેકવાર લેખિતમાં ઇન્વર્ટ કરાવેલી કોપી કે મેલ દ્વારા પણ જાહેર કરવામાં આવે, છતાં પણ ક્યારેક કેટલીક રજૂઆતો કર્યા પછી પણ કોર્પોરેટર તરીકે પણ અમને પૂરી વિગત આપવામાં ના આવે એ ખૂબ જ અત્યંત ગંભીર અને દુઃખદ બાબત લોકશાહીની પ્રતિબદ્ધ. અમે જે વિગત લેખિતમાં ઇન્વર્ટથી આપીએ અને એને પણ જો 2 મહિના 3 મહિના 6 મહિના સુધી જો અમને પૂરી માહિતી ના આપવામાં આવે, એનો મતલબ એવો છે કે કાં તો ઉડાવ પદ્ધતિ છે, કાં તો પછી ભ્રષ્ટાચારની ગંધ આવે છે, અથવા તો એવા આંકડાઓને સાચવવામાં આવે છે કે જેના હિસાબે અમને પૂરેપૂરી માહિતી સ્પષ્ટપણે આપવામાં આવતી નથી. કાઉન્સિલર તરીકે જો માહિતી માંગીએ અને ના આપી શકાતી હોય, ના છૂટકે અમારે કોર્પોરેશનના દાયરામાં રહીને આરટીએ દ્વારા પણ માહિતીઓ માંગવાની ફરજ પડે એવી પરિસ્થિતિ ખરેખર હોવી જોઈએ જ નહીં. પ્રજાના પ્રતિનિધિઓ છે, પ્રજાને આપણે સૌએ શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય તેને જવાબ આપવો જ પડે છે. એ જ બાબતને હું બે વસ્તુની આપણી પાસે રજૂઆત કરી રહ્યો છું કે જેને બોર્ડ ઉપર મેં લેવાની વિચારસરણી કરી. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં હાલમાં જે ખાનગી હોસ્પિટલની વાત જે છે એના અનુભવને આધારે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓનો લાભ જે કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોર્પોરેટ સંચાલિત દવાખાનામાં જે ચૂકવણા થાય છે, કયા માધ્યમથી કરવામાં આવે છે, ગરીબોને કઈ સવલત આપવામાં આવે છે, તેની પૂરેપૂરી માહિતી મારે ઓન રેકોર્ડ છેલ્લા 5 વર્ષની અમને આપવામાં આવે તેવી ખાસ મારી રજૂઆત આ બોર્ડમાં કરવામાં આવે. બીજી મહત્વની વાત, ગયા બોર્ડની અંદર મેં પોતે રજૂઆત કરી હતી કે આવાસ યોજનામાં પૂરેપૂરા છીંડા કરવામાં આવ્યા છે. મીડિયાના માધ્યમથી પણ આપ સૌએ જાણ્યું હશે અને પુરાવા સાથે કોર્પોરેશને જે પુરાવા આપ્યા એને આધારિત મેં બોર્ડમાં રજૂઆત કરી હતી. મેં એ જ વાતને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેલ દ્વારા અને ઇન્વર્ટ કરાયેલી કોપી દ્વારા પણ તે માહિતી માંગી છે કે જે ભ્રષ્ટાચારીઓ 2016 થી 21 ની વચ્ચે જેમને કોર્પોરેશન દ્વારા ટેન્ડર આપવામાં આવ્યા, કયા આંકડાઓના હિસાબે આ ભ્રષ્ટાચારોના ટેન્ડર આપ્યા પછી પણ એમની ભૂલો કરવામાં આવી. 2024 માં પણ હજી પૂરેપૂરા જ્યાં સુધી આવાસ કમ્પ્લીટ ના થયા હોય તો 2016 થી 21, 24 અને 9 વર્ષના સમયગાળાની દરમિયાન એવા તો કઈ ટેન્ડરની અંદર શરતો હતી અને શરતોનું કઈ રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું, એ ઉલ્લંઘન કરનારા દરેક કોન્ટ્રાક્ટરોને ઉપર શું પગલા ભરવામાં આવ્યા, તેમની પેનલ્ટી એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા તો પછી તેમને કયા બીજા નામો દ્વારા આપવામાં આવ્યા.
મેં આ બાબતની ચોખવટ સાથેની વાત કરું છું. મને પૂરેપૂરી વિગત આપવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવામાં નથી આવ્યા, આ જનતાના જયારે પરસેવાના પૈસા એની અંદર ભરેલા હોય અને જનતાને જયારે માનનીય પ્રધાનમંત્રીજી જયારે વાત કરી રહ્યા હોય, તેમના 2014 એક એજન્ડા હતો. 2 એજન્ડા, તેમાં મહત્વનો એજન્ડા એક આ હતો કે ઝૂંપડું ત્યાં મકાન. અને જો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ વાત કરી હોય ને જો 2016 થી જયારે આ ટેન્ડરો આપવામાં આવ્યા અને જો પ્રાઇવેટ એજન્સીઓ ટોટલ 9 એજન્સીઓ જેની વિગત મેં પોતે પણ સબમિટ કરાવી હતી અને મીડિયાના માધ્યમથી પણ એ પ્રકાશિત થઈ કે 9 AWS ને LIG માં જેમને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો છે, ચાહે એમના કોઈ પણ આંકાઓ હોય એક પણ ને છોડવામાં ના આવે અને એમના ઉપર પગલા લેવામાં એની પૂરેપૂરી વિગત અમને વિપક્ષ તરીકે ફોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમને પ્રશ્ન પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અમને પૂરી પાડવામાં આવે તે સ્પષ્ટ મારી માંગણી છે. માનનીય મેયરશ્રી, બહુ સ્પષ્ટ વાત છે કે જો આ બાબતને લઈને પગલા લેવા નહીં આવે તો આવનાર સમયમાં જો એની જનતા ભોગવશે તો ના છૂટકે વિરોધ પક્ષને એ બાબતે આકરા પગલા લેવાની ફરજ બનશે અને એની પૂરેપૂરી જવાબદારી શાસક પક્ષની છે. માનનીય મેયરજી, અમારા વિસ્તારની 4 બાબતને લઈને ધ્યાન દોરું છું આપને. આસિસ્ટન્ટ મેનેજરશ્રીના મધ્ય ઝોનમાં 853 ઇન્વર્ટ, તેની 4 વર્ક ઓર્ડરની ઇન્વર્ટ કરેલી કોપીઓની બજેટ ઇન્વર્ટ કરેલાની છે એ હું 4 અહીંયા સબમિટ કરાવું છું. દરિયાપુર વોર્ડની છે અમારી 853 ઇન્વર્ટ 27/3/23 નું મહાદેવનું મંદિર પાસે આરટીસી રોડ છે એની બજેટની ફાળવણી કરેલી છે, તેનું કામ હજી સુધી પણ નથી થયું. એ વાતને આજે 10 મહિના થઈ ગયા છે. આસિસ્ટન્ટ મેનેજરશ્રી મધ્ય ઝોનના નામે ઇન્વર્ટ 136 કોપી, એમાં પણ અમે પોતે બજેટ આપ્યું છે દરવાજાનું નવીનીકરણનું. એ પણ એક રથયાત્રાનો રૂટ છે, છતાં પણ હજી સુધી એ બાબતનું ટેન્ડર પ્રક્રિયા પૂરી કરીને કામ નથી આપવામાં આવ્યું. આસિસ્ટન્ટ મેનેજરશ્રી 140 નંબરની ઇન્વર્ટ કોપી છે 12/7/2024 નું, 7મા મહિનાનું છે. અમારે ત્યાં સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનો એક સૌથી જૂનું મંદિર, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ અને દુનિયાની અંદર પ્રચલિત બનેલું કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે એ અમારા વિસ્તારમાં આવેલું. ત્યાંના ગેટના નવીનીકરણનું બજેટ પણ આપવામાં આવ્યું, છતાં આજ સુધી એની બાબતે કોઈ પણ પ્રોસેસ મધ્ય ઝોન બિઝનેસ દ્વારા કરવામાં નથી આવી. એ બાબતે તાકીદે ફોલોઅપ આપવામાં આવે. તેમજ અમારે લાડુશા પીરની દરગાહ છે જે લોધા સમાજની આસ્થાનું પ્રતીક છે અને કોમી એકતાનું પ્રતીક છે. તેના રિનોવેશનની જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની, ચાહે કોર્પોરેશનની સ્વયં સંચાલિત હોય અથવા તો હેરિટેજ વિભાગ હોય, પરંતુ તેને જનરલ બજેટમાંથી પણ કામ એને પૂર્ણ કરવામાં આવે. જરૂર પડે તો કાઉન્સિલરના બજેટને યુઝ કરીને પણ કામ પૂર્ણ કરવામાં આવે. માનનીય મેયરશ્રી, હું આપને ઈડબ્લ્યુએસ બાબતની ઇન્વર્ટ મેં પોતે જે ડિટેલ્સ માંગી હતી એની વાત કરીશ આપની સામે. 2015 થી લઈને 2024 નો આંકડો મેં આપની મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માંગ્યો હતો. 2015 થી 24 ની વચ્ચે જે પણ આવાસ યોજનાના ટેન્ડરના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તેની ડિટેલ માંગી હતી. તેના જવાબમાં માત્ર 2016 થી 21 નો જવાબ આપવામાં આવ્યો, એટલે બાકીનો જવાબ એક ઉડાવ પદ્ધતિથી આપવામાં આવેલો. બીજી વાત કહું, ટોટલ આવાસ યોજના જે આપણે બન્યા તેમાં LIG ના 3000 ટોટલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા 7,487. 16 થી 21 ની વચ્ચેના ડેટાની આપણી વાત કરું છું જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મને આપવામાં આવ્યા. ઈડબ્લ્યુએસ ના આવાસ બન્યા 31,363 ના ઓર્ડર આપ્યા. ટોટલ તેના 38,850 આવાસ ટોટલ તેને બનાવવાના ઓર્ડર આપવામાં આવ્યા. અમારી પાસે આંકડા જે પ્રકારના મળ્યા એ પ્રમાણે તેની જ અંદર જેના કામ પૂર્ણ કરવામાં આવ્યા નહોતા એવા આંકડાઓ હું માનનીય કમિશનરશ્રીને વિનંતી કરીશ કે આ એક એક્શન લેવાની વાત છે કે અનાયા કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ 4848, જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની 2489, સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 1190, મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 1560, વિધાતા એસોસિએટ્સ 1017, એસપી કન્સ્ટ્રક્શન 1116, પિરામિકા કન્સ્ટ્રક્શન કંપની 455, યોગી કન્સ્ટ્રક્શન 2140, કુલ 14,815 ઈડબ્લ્યુએસ આવાસ અને અનાયા ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડના LIG ના 593. આમ થઈને ટોટલ 15,000 થી પણ વધારે આવાસ યોજનાઓ જે કામગીરી સંપૂર્ણ થઈ શકી નહોતી તે તેમના ડેટામાં બતાવ્યું. હું માનું છું કે જયારે 2016 થી 21 સુધીના 5 વર્ષ સુધીનો જે સમયગાળો વીતી ગયો હોય અને 2024 માં પણ જે આંકડા માંગવામાં આવે, 24 માં પણ એમ કે પૂર્ણ કરવામાં નથી આવ્યા. આશરે 38 થી 40% આવાસ યોજના એવી હતી કે જેના કામ પૂર્ણ કરવામાં નતા. એના માટે જે પણ લોકોએ જે પણ કંપનીઓ જે મેં આપણે 9 કંપનીઓની વાત કરી, 8 કંપનીઓને એ 8 કંપનીઓને તાત્કાલિક પગલા ભરવામાં આવે, તેના ઉપર વિજિલન્સની તપાસ લેવામાં આવે અને જે જવાબદાર છે
તેમને પ્રજા જયારે પ્રજાવાળી થઈ રહી પ્રજાને જયારે આપણે એના શાસકોની જવાબદારી બને છે કે જે લોકોને ઘર વિહોણા રહ્યા હોય અથવા તો આટલા વર્ષોથી તેમને સ્થાન આ બે જવાબદાર કંપનીઓના હિસાબે ના મળે તો આપણે એમની સામે એક્શન લેવા જોઈએ.